કેટલાક પ્રશ્નોના જવાબો વ્યક્તિગત જ હોય છે, ભલે એ પ્રશ્ન સમાજને કે સમૂહને પૂછાયેલો હોય. સમૂહનો દૃષ્ટિકોણ એક જ નથી હોતો, કારણ કે પ્રશ્ન સમૂહને પૂછાયો હોવા છતાં જવાબ તો વ્યક્તિ જ આપવાની અને તે પોતાના દૃષ્ટિકોણના આધારે જ અપાશે. જવાબ પરથી માણસની માનસિકતા ઓળખી શકાય. આ રીતે ચોરને પકડવા માટે અભયે આ કથાનો ઉપયોગ બહુ સરસ રીતે કર્યો. એણે ચોરને પકડવો છે, એ સમૂહમાં છુપાયેલો હોય છે, એમાંથી બહાર લાવવા એને ઉત્તેજન આપવું પડે. એ હાજર હોય ત્યારે એણે જવાબ આપવાની અનિવાર્યતા ઊભી થવાની. બીજાનો જવાબ પોતાની માન્યતા કરતાં અલગ હોવાનો અને સામાન્ય રીતે માણસ પોતાના અભિપ્રાય કરતાં અલગ અભિપ્રાયને પડકારવાનો. માણસની મનોવૃત્તિને અભય બરાબર સમજતો. સભામાં જેઓ સ્ત્રીના વિષયમાં ઈર્ષ્યાળુ હતા, એમણે જવાબ આપ્યો કે સૌથી મોટો ઉદાર એનો પતિ છે. એણે માળી પાસે જવા રજા આપી. કોઈ પણ મર્દ પોતાની પત્નીને બીજાની પાસે જવાની રજા ન જ આપે. જે માણસો જાર કર્મ કરનારા હોય એ લોકોએ કહ્યું, સૌથી મોટી ઉદારતા માળીની છે. એણે સામે ચાલીને યાચેલી કન્યાને સહી સલામત અક્ષત કૌમાર્ય સાથે પાછી મોકલી. જે માણસો ક્ષુધાતુર હતા, જેમને તનતોડ મહેનત કરવા છતાં પેટ પૂરતું મળતું નથી, એવા લોકો બોલી ઉઠ્યા, સૌથી મોટી ઉદારતા તો રાક્ષસની છે, કારણ કે રાક્ષસ મહિનાનો ભૂખ્યો હતો. ભરેલું પેટ હોય ત્યારે તો વાઘ સિંહ પણ શિકાર ના કરે, પરંતુ ખાલી પેટ હોય ત્યારે વાઘ સિંહ જેવા જનાવરો પણ પોતાના ભક્ષ્યને મેળવવા મહેનત કરવાના. માટે સૌથી મોટી ઉદારતા રાક્ષસની જ. ત્રણેય પ્રકારના માણસની વાત સાંભળ્યા પછી ચોરથી ના રહેવાયું. એ બોલી ઉઠ્યો, લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ત્યારે મોં ધોવા જનારો માણસ ગાંડો ગણાય. સોનાના આભૂષણોથી લદાયેલી કન્યા સામે ચાલીને આભૂષણો દેવા આવી હોય ત્યારે એને જવાનો વિચાર પણ કેમ આવી શકે? માટે સૌથી મોટી ઉદારતા તો ચોરોની જ છે. અભય આ માણસને પકડ્યો, એને એક બાજુ લઈ ગયો, કારણ કે માણસ ટોળામાં હોય ત્યારે સાચી વાત કરતાં ડરવાનો. આખું ને આખું ટોળું ક્યાંય પોતાના ઉપર હુમલો કરે તો શું કરવાનું? એટલે સમજીને જ એને અલગ કર્યો અને પૂછ્યું, બોલ, રાજાના ઉદ્યાનમાં આમ્રફળો તારે શા માટે ચોરવા પડ્યા? પ્રશ્ન કરનાર મહામંત્રી અભય છે. એના હાથમાંથી છૂટવાનો કોઈના માટે શક્ય નથી. એ બોલ્યો, ચોરીનું કારણ જાણવું છે તો સાંભળો. એમ કહીને એણે પોતાની પત્નીના દોહદની વાત કરી અને પાછી એમાંથી ઉભયને લાગેલા જીભના સ્વાદના નાદની વાતનો સ્વીકાર કર્યો. અભયની આગળ અસ્વીકાર કરવાનો અર્થ નથી. માળીની વાત સાંભળી અભયે પૂછ્યું, તું ચોરી કરવા જતો કેવી રીતે? આટલા કડક ચોકી પહેરા વચ્ચે પણ આમ્ર વૃક્ષોની ઊંચી ડાળીઓ ઉપરથી ફળો તોડવાનું એટલું સહેલું તો નથી જ દેખાતું. આપની આ વાત પણ સાચી છે. ચોકી પહેરો કડક છે, પણ રાતના સમયે અંધકારે મને મદદ કરેલી. દિવસે બરાબર નિરીક્ષણ કરતો કે કયા વૃક્ષ ઉપરથી કયા ફળો લેવાના છે. ડાળી ગમે એટલી ઊંચી હોય એની ચિંતા મને ન હતી, કારણ કે મારી પાસે અવનામીની અને ઉન્નામીની વિદ્યાઓ છે. અવનામીની વિદ્યા યાદ કરીને વૃક્ષને સંદેશો આપવામાં આવે કે તરત જ એની ડાળીઓ નીચે આવે. ફળ ગ્રહણ કરીને ઉન્નામીની વિદ્યાનું સ્મરણ કરું અને વૃક્ષને સંદેશો આપું, એટલે તરત જ એ ડાળી પાછી હતી એવી ને એવી. કોઈને ખ્યાલ પણ ના આવે કે અહીં કોઈ આવ્યું છે. પણ હજી મને ખબર નથી પડતી કે આપને કેવી રીતે ખબર પડી કે ઉદ્યાનમાંથી આમ્રફળનો ચોરનારો હું છું? એ તો ઠીક, પણ રાતે તું આવે ત્યારે ચોકીદારના ધ્યાનમાં પણ ન આવે કે અહીં કોઈ આવ્યું છે? અભયે ચોરના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળીને પોતાનો પ્રશ્ન પૂછ્યો. ચોર બોલ્યો, એવું નથી. ચોકીદાર પણ માણસ છે. ગમે તેવો માણસ રાત્રે થાકે એટલે થોડીવાર ઊંઘવાનો છે. એ સમય સાધી લો તો વાંધો ન આવે. ચોરે કોઈ પણ જાતનો પડદો રાખ્યા વગર પોતાની કેફિયત જણાવતા કહ્યું, ગમે તેવા અંધકારમાં પણ હું દૂરથી જોઈ શકું કે આ માણસ હવે ઝોકું લેશે. એ સમયનો મારે ઉપયોગ કરવાનો. પદસંચાર જરાય ન થાય એની હું પૂરતી સાવધાની રાખતો. આમ છતાં તમે મને પકડ્યો કેવી રીતે એ મને સમજમાં નથી આવતું. મારે તને મારી રીત બતાવવાની જરૂર નથી.
તું ચોરી કબૂલે છે તો હવે તારે એનો દંડ પણ ભોગવવો જ પડશે. રાજાના અંગત ઉપયોગ માટેના ઉદ્યાનમાંથી તે ચોરી કરી છે, અને તે પણ રાજાની રાણીના મહેલ સુધી પહોંચીને. તારો ગુનો કાંઈ નાનો નથી. મેં ભૂલ કરી છે તો એનું ફળ મારે જ ભોગવવું પડશે. સીધી વાત છે. અભય ચોરને લઈને મારી પાસે આવ્યો. એની વાત સાંભળી મારો ગુસ્સો ફાટી નીકળ્યો. ચોરને માત્ર ફાંસી જ હોય. એની ચોરી ભલે નાની હોય, પણ જ્યાં એણે ચોરી કરી છે એ સ્થળનો પણ વિચાર કરવો પડે. આજે ફળની ચોરી કરનારો આવતીકાલે આગળ પણ વધી શકે. અભયે કહ્યું, આપ ધીમા પડો, શાંતિથી વિચાર કરીને નિર્ણય કરો. આમ કરવાથી ગુનેગારનો નાશ થશે, પણ સાથે જ ગુનાનો નાશ થશે નહીં. અને બીજી વાત એનાથી પણ વધારે અગત્યની એ છે કે એની પાસે વિદ્યાઓ છે, એનોય નાશ થશે. શા માટે આપણે એની વિદ્યાનો ઉપયોગ ન કરવો? અભયની વાતે મને વિચાર કરતો કરી મૂક્યો. હું વિચાર કરવા લાગ્યો. એની પાસેથી અવનામીની અને ઉન્નામીની વિદ્યા ગ્રહણ કરીને ક્યારેક એનો હું ઉપયોગ કરી શકીશ. અભય દ્વારા એને કહેવડાવ્યું કે એણે જો જીવતા ઘેર જવું હોય તો એની વિદ્યા આપવી પડશે. એણે મારી વાતનો સ્વીકાર કર્યો. મારી વિદ્યા આપ જરૂર ગ્રહણ કરો. આપ એનો સદુપયોગ જ કરવાના છો. આપ કહો ત્યારે હું આપને વિધિપૂર્વક આ વિદ્યા આપીશ. એક શુભ દિવસે સારા વસ્ત્રો ધારણ કરીને એ આવ્યો. સ્નાન કરીને પૂજાને યોગ્ય વસ્ત્ર ધારણ કરીને હું તૈયાર થઈને બેઠો હતો. ચોર મારી સામે બેઠેલો હતો. એણે વિદ્યાના મંત્રાક્ષર મારી સમક્ષ બોલવા માંડ્યા, પણ એ અક્ષરોને હું પકડી જ ન શકતો. મારા કર્ણપટલ સુધી તો એ અક્ષરો આવતા, પણ એથી આગળ ન વધતા. વારંવાર એ બોલ્યા કરે, બોલવાની પદ્ધતિ શીખવે, ઇંગિતો, આકારો, હાથ વગેરે અવયવોનો ઉપયોગ કેવી રીતે કરવો એ બધું બતાવે, પણ બધું જાણે વ્યર્થ. હવે મારે શું કરવું? પેલો ચોર પણ દ્વિધામાં હતો. એની પોતાની ક્ષમતા પણ એટલી જ હતી. એ વધારાનો વિચાર પણ કઈ રીતે કરે? બધાની એક મર્યાદા હોય. એ મર્યાદાની બહાર જવાની ઈચ્છા કરવામાં પણ જોખમ છે. જોખમનો અર્થ પણ એ જ જો અને ખમ. પહેલાં વિચાર કર અને પછી અટકી જા. પેલો જેમ તેમ મહેનત કરે પણ એનું કોઈ ફળ ન મળે. હું પણ વિચારમાં પડ્યો, જો આને વિદ્યા જ ન આપવી હોય તો એ બોલે જ શા માટે? બોલે તો છે એટલે વિદ્યા આપવાની એની અનિચ્છા નથી, છતાં હું શીખી શકતો નથી. એ હકીકત છે. અભય પ્રાતઃકાળે અભિવાદન કરવા આવ્યો. એણે કહ્યું, વિદ્યા ગ્રહણ થઈ ગઈ હોય તો પેલા ચોરને રવાના કરી દો. મેં કહ્યું, વાત ગજબ છે. વિદ્યા ગ્રહણ કરવા હું બેઠો, મંત્રોચ્ચાર પેલો શીખવે છે, પરંતુ મારા મગજમાં એ ઉચ્ચારો બેસતા નથી, અંદર ઉતરતા નથી. મારે શું કરવું? આવું બને જ નહીં. આપનાર અને લેનાર બે સંમત હોય ત્યારે વિદ્યા ગ્રહણ કરવામાં અંતરાય પેદા થવાનું કોઈ પણ કારણ જ ન હોય. હવે આપ એમ કરો, વિદ્યા ગ્રહણ કરવા બેસો ત્યારે હું હાજર રહીશ. આપનો સમય મને જણાવો, એ સમયે હું આવી જઈશ. બીજા દિવસે હું વિદ્યા ગ્રહણ કરવા બેઠો. વિદ્યા આપનાર આમ્રફળ ચોર આવી ગયો. અમે બે અમારા આસન પર બેઠા. એણે વિદ્યાના મંત્રોચ્ચાર સમજાવવાનું શરૂ કર્યું, પણ વાત એની એ જ બની. મારા મગજમાં કોઈ શબ્દ ઉતરતો નહોતો. ઉભય પક્ષે પ્રયત્નમાં કોઈ કચાશ નથી. આપનાર અને લેનારની આકાંક્ષા અને ઉત્કંઠા અમાપ છે, પણ રે ભાગ્ય, વિદ્યાથી હું વંચિત જ રહ્યો. મારું ચિત્ત હતાશાથી ઘેરાયું. એક વિદ્યા ગ્રહણ કરવાની પણ મારી ક્ષમતા નથી. મનની મૂંઝવણ વધવા લાગી. ઉપાય કોઈ જણાતો નથી. અભય સમયસર આવી ગયો. મેં કહ્યું, અભય, જોઈ લે, આ અમારી વિદ્યા ગ્રહણ કરવાની પ્રક્રિયા. ક્યાં ખામી છે એ તું જણાવ. એણે મારી સામે નજર કરી, વિદ્યાદાતા સામે નજર કરી અને ખડખડાટ હસવા લાગ્યો. અલ્યા, તું હસે છે? અહીં તારો બાપ વિદ્યા ગ્રહણ ન થવાના કારણે મૂંઝાય છે અને તને હસવાનું સૂજે છે? તને એક વાતની ખબર હોવી જોઈએ કે હું તારો બાપ પણ છું અને મગધનો સમ્રાટ પણ છું. આવું અપમાન તને ન શોભે. પણ મારા એક શબ્દની એના ઉપર અસર ન થઈ. એણે કહ્યું, હસું નહીં તો શું કરું? વિદ્યા ગ્રહણ કરવાની પ્રક્રિયા જ ખોટી છે. આ રીતે ક્યારેય પણ કોઈ પણ વિદ્યા પ્રાપ્ત થઈ જ ન શકે. કેમ? શી ખામી છે?
આપ વિદ્યા ગ્રહણ કરવા બેઠા છો, આપની સામે ચોર છે અને આપ મહારાજા છો એવું જો આપ વિચારો તો વિદ્યા આપની પાસે આવે જ નહીં. વિદ્યા આપનારને ગુરુ માનવો પડે, એના પ્રત્યે બહુમાન રાખવું જ પડે, તો જ આપણને વિદ્યા પ્રાપ્ત થાય છે. મેં વિદ્યા આપનારને ગુરુ જ માન્યો છે. જો આપે વિદ્યાદાતાને ગુરુ માનેલો હોય તો આપ આ રીતે બેસી જ ન શકો. વિદ્યા ગ્રહણ કરનારે પોતાનું આસન નીચું રાખવું જોઈએ અને ગુરુને ઊંચા આસને બેસાડવા જોઈએ. એના બદલે આપ તો સિંહાસન ઉપર બિરાજ્યા છો અને વિદ્યાદાતાને આપે નીચા આસને બેસાડ્યા છે. આ પ્રક્રિયા તદ્દન ખોટી છે. એની વાત મારા ધ્યાનમાં આવી. તરત જ મેં એને મારા સિંહાસન પર બેસાડ્યો. હું નીચે બેઠો અને જાણે ચમત્કાર થયો હોય એમ વિદ્યા મારા મનમાં ઉતરવા લાગી. જે શબ્દોને હું પકડી શકતો ન હતો એ શબ્દો પકડાવા લાગ્યા. આરોહ અવરોહ સાથે એ શબ્દો કંઠસ્થ થયા. જે વિદ્યાને શીખવા મારે મહિના સુધી મહેનત કરવી પડી એ માત્ર અલ્પ ક્ષણોમાં હું શીખી શક્યો. મારું અંતર એના પ્રત્યે અહોભાવ વહાવવા લાગ્યું. અભયની ચતુરાઈથી મારી વિદ્યા સિદ્ધ થઈ ગઈ. હવે એ ચોર મારા માટે ચોર નહોતો રહ્યો, એ હવે મારો વિદ્યાદાતા ગુરુ બની ગયો. એના પ્રત્યે બહુમાન પેદા થયું. વિદ્યાના બદલામાં મારે પણ એને કોઈ રીતે ખુશ કરવો જોઈએ. મેં એને સોના મહોરો આપી, વેશ આપ્યો, બહુમાન કરીને વિદાય કર્યો. અભયની હોશિયારી અને ચતુરાઈની હોડ કરવાની કોઈની તાકાત નથી. ભલે વર્ષકાર જેવા પીઢ અને ઉંમરલાયક મંત્રીઓ હોય, પણ આના જેટલી ખંત, લાગણી, સમર્પિતતા કે વિલક્ષણતા અન્ય કોઈ મંત્રીમાં મને જોવા નથી મળી. રાજ્ય સંબંધી મારી તમામ ચિંતા એણે ઉપાડી લીધી હતી. રાજગૃહી નગરીની જાહો જલાલી દિન પ્રતિદિન વધતી જતી. એના શાહ અને સોદાગરોની દેશ વિદેશમાં હાક વાગતી. ચારે દિશામાં એનો વાણિજ્ય વ્યવહાર ચાલતો. દરિયાઈ માર્ગે પણ એમના વહાણોનું આવાગમન નિયમિત ચાલ્યા કરતું. આ બધાનો મારા મગજમાં કેફ ચઢેલો રહેતો. હું મારી જાતને સમ્રાટોનો પણ સમ્રાટ માનતો. ક્યારેક મને વિચાર આવતો કે ભાગ્યે મને કેટલી બધી યારી આપી છે. એક સમય એવો હતો કે જ્યારે રસ્તાના ભિખારી જેવી મારી દશા. શેઠની દુકાનમાં નોકરી કરીને હું ગુજરાન ચલાવતો ગોપાલ પણ મને યાદ આવ્યો. તો ક્યારેક પિતાજીની ઉપેક્ષાથી અકળાઈને ભટકતો પ્રવાસી પણ હું હતો. પેલી સુજ્યેષ્ઠાનું અપહરણ કરીને લાવવાના વિચારે ગયો અને ચેલણાને લઈને આવેલો પણ હું જ હતો. પણ આ બધા હુંમાં અટવાયેલો સામો હું કોણ? એ તો મારો પ્રશ્ન અનુત્તર જ રહ્યો. ભગવાન મહાવીર વારંવાર કહેતા કે બાહ્ય જીવનમાં અટવાઈશ નહીં. તારા આત્માને ખુશ કરવા કોશિશ કર. અન્યને ખુશ કરવાની ગમે એટલી મહેનત કરશો એનો કોઈ અર્થ નથી. એથી તમને કોઈ ઉપલબ્ધિ પણ નથી થવાની. ભગવાનના એ શબ્દો મારા માટે કેટલા સત્ય પુરવાર થયા છે. મારા જીવનમાં મેં કેટલું બધું મેળવ્યું, કેવી કેવી મહેનત કરી, મોટા મોટા યુદ્ધો કર્યા, કેટલાય માનવોની હિંસા કરી, કેટલી સ્ત્રીઓને વિધવા બનાવી, કેટલી માતાઓના પ્રાણ પ્યારા પુત્રોને મારી અહંકાર પ્રિયતાના કારણે યુદ્ધમાં હોમી દીધા, કેટલી બહેનોના વહાલા વીરાને વિરહમાં સંતપ્ત બનાવ્યા છે. પરંતુ એમની વેદનાનો મેં ક્યારેય વિચાર ન કર્યો. મેં તો વિચાર કર્યો છે માત્ર મારી પોતાની આશાઓ અને ઈચ્છાઓને પૂર્ણ કરવાનો. યુદ્ધના મેદાનને કોઈ છોડી ન જાય એ માટે મેં એમને એક સ્વપ્ન આપ્યું. યુદ્ધના મેદાનમાં મરનારની પ્રતીક્ષા સ્વર્ગની પરીઓ કરે છે. તમારા ગળામાં આરોપવા માટે પુષ્પનો હાર લઈને ઊભી છે. તમારા શૌર્ય અને પરાક્રમ બતાવી દો. આવા શબ્દોથી યુદ્ધ કરવા ઉત્તેજિત કર્યા. પણ આજે મને ખબર પડે છે એમાંનું કંઈ મારી પાસે રહેવાનું નથી, કેમ કે એમાંની એક પણ વસ્તુ મને સમાધિ આપવાની નથી. આજે ભગવાનના વચનો યાદ આવે છે ત્યારે એમ લાગે છે જો એ વિશ્વેશ્વર પ્રભુની વાતોને મારા હૃદયમાં સ્થાન આપ્યું હોત તો કદાચ મારી નરક ગતિ ન હોત. આજે મારે આવા કેદખાનામાં સબડવું ન પડત. પણ હવે એ વાતોને યાદ કરવાનો કોઈ અર્થ નથી.
અત્યારે તો મારા જીવનમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ન પ્રવેશે એનું જ ધ્યાન રાખવાનું છે. એ ભાવના જ મારા આવતા જન્મને સુધારશે. હે પ્રભુ, મને તારા વચનો સતત વાગોળવાની શક્તિ આપજે.